આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત દંડી દેવાનંદ સ્વામીની વાર્તા સાંભળશું। એકવાર સંવંત 1860માં દંડી દેવાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતા કરતા વિસનગર આવ્યા। ત્યાં શ્રી હાટકેશ્વર મહાદેવજીના મંદિરે ઉતારો કર્યો। ગામના સહુ મુમુક્ષુ બ્રાહ્મણો સ્વામીની વાતો સાંભળવા માટે આવતા। એકવાર વસંતનો ઉત્સવ હોવાથી તે ઉત્સવ કરવા માટે મંદિરે ગામના ભાવસારો પણ આવ્યા। દંડી દેવાનંદ સ્વામી તેમનો ભક્તિભાવ જોઈને ખૂબ રાજી થયા। સહુને સ્નેહથી પાસે બોલાવ્યા, થોડીવાર બેસાડ્યા ને પ્રગટ પ્રભુના મહિમાની બળભરી વાતો કરી। દંડી દેવાનંદ સ્વામીના મુખેથી વાતો સાંભળીને વિસનગરના ઘણા ભક્તોને આ સાચા સંત છે એવો મહિમા સમજાણો। તેથી ભાવસારો નિત્ય સ્વામીના મુખેથી કથા સાંભળવા આવવા લાગ્યા। ભાવસારો આવતા થયા એટલે ગામના બ્રાહ્મણો ઉચ્ચ જ્ઞાતિના અહંને કારણે આવતા બંધ થઈ ગયા। એક દિવસે દંડી દેવાનંદ સ્વામીએ ભક્તોને પૂછ્યું, બ્રાહ્મણો કેમ નથી આવતા? ત્યારે ભાવસાર કહે, અમે લોકો આપની પાસે આવીએ છીએ, તેથી તેઓ આવતા બંધ થઈ ગયા છે। આ વાત સાંભળીને દંડી દેવાનંદ સ્વામી કહે, જે નિર્માનીપણે સત્સંગ કરે અને હિતની વાત હૈયે ઘરે, એમનું કલ્યાણ સહજમાં જ થાય, બાકી તો કલ્યાણ થવું અઘરું છે। પછી તો દંડી દેવાનંદ સ્વામી જ્યારે વિસનગરથી ચાલ્યા ત્યારે સૌના નામ લઈને કહ્યું કે તમારે બધાએ મારી સાથે આવવાનું છે। પણ પાનાચંદનું નામ ન લીધું। પછી પાનાચંદ તો ઘેર ગયા, પણ મનમાં વિચાર થયો કે સ્વામીએ મારું નામ કેમ ન લીધું? તે બીજે દિવસે સવારે વહેલા સ્નાન કરીને ભક્તો દંડી દેવાનંદ સ્વામી પાસે આવ્યા। છતાંય સ્વામીએ પાનાચંદને સાથે આવવા ન કહ્યું, ને અન્યને કહે કે આપણે પટણી દરવાજા બહાર લીમડીનું ઝાડ છે ત્યાં ભેગા થઈએ। પછી ત્યાં સહુ ભેગા થયા, ને જ્યારે ચાલતા થયા તે વખતે દેવાનંદ સ્વામીએ પાનાચંદને કહ્યું કે તારે આવવું છે? ત્યારે તેઓ કહે કે હા સ્વામી। તે દેવાનંદ સ્વામી કહે કે તું એક કામ કર, ગામમાંથી 18 કામળીઓ લઈ આવ્યો। પછી પાનાચંદ તથા વનમાળી ગામમાં ગયા, ને મારવાડીની દુકાનેથી 18 કામળી લઈને આવ્યા, અને દેવાનંદ સ્વામી ભેળા સૌ ચાલતા થયા, ને 2 દિવસે સિદ્ધપુર પહોંચ્યા, ત્યાં ઉતારા કર્યા। બીજે દિવસે સવારે બિંદુ સરોવરે સ્નાન કરવા જતા વચમાન સ્વામી કહે કે વિસનગરથી કામળીઓ લાવ્યા હતા તે ક્યાં છે? ત્યારે ભક્તો કહે છે કે તે તો ઉતારે પડી છે। ત્યારે 23 વર્ષના પાનાચંદભાઈ કહે, સ્વામી હું જલ્દી પાછો જઈને કામળીઓ લઈને આવું છું। એમ કહીને તેઓ કામળીઓ લેવા માટે ચાલ્યા। ત્યારે સ્વામી કહે કે વનમાળી તે તમે લેવા જાવ, ને પાનાચંદ તમે વિસનગરે સીધાવો, વળી રસ્તે કોઈ સ્થાને રાત રહેશો નહીં। પછી પાનાચંદ તો સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને આજના થતાં જ પાછા વિસનગર તરફ ચાલ્યા, ને જ્યારે દેણપ ગામે પહોંચ્યા ત્યાં તો રાત પડી, છતાં પણ ચાલતા રહ્યા, ને બીજે દિવસે સવારે 10 વાગ્યે ઘેર ગયા। ત્યારે 7 મહિને તેમના પત્નીને પેટમાં પ્રસૂતિની વેદના ઉપડી હતી, ને ઘેરમાં કોઈ હતું નહીં। તે અતિ દુઃખી થતી હતી। આ સમયે તેઓ ઘેર પહોંચ્યા, ને ખબર પડતા જ તેમણે જાણકાર સ્ત્રી વૈદ્યને બોલાવ્યા। એમના પત્નીને તત્કાળ સારવાર મળી ગઈ,
તેથી તેમના પત્ની બચી ગયા, ને તેમને ઘેર દીકરાનો જન્મ થયો, ને તે પણ સમયોચિત સારવાર મળતા બચી ગયો. આમ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને પરત ઘરે આવતા બંનેની રક્ષા થઈ. આ પ્રસંગથી પાનાચંદને દેવાનંદ સ્વામીમાં ઘણી ભગવત બુદ્ધિ થઈ. તેમને સ્વામીમાં ઈશ્વરપણાની ભાવના થઈ, એટલે એ દીકરાનું નામ એમણે વિરચન પાડ્યું, ને થોડે સમયે દેવાનંદ સ્વામીને ગુરુ કરીને એમના પાસે વર્તમાન ધારણ કરાવીને કંઠી બંધાવી. ને આ બાજુ દંડી દેવાનંદ સ્વામી સંઘ સાથે સરોવરે ગયા. ત્યાં 18 દિગંબર વૈરાગી મળ્યા. સ્વામીએ તેને સમાચાર પૂછ્યા, ત્યારે તેઓ કહે કે અમને ચોર લૂંટી ગયા છે. પછી સ્વામીએ તેમને કામળીઓ અપાવી. આ પ્રસંગથી સહુ સાથેના ભાવસારોએ દેવાનંદ સ્વામીને અંતર્યામી જાણ્યા, ને સાચા પવિત્ર સંતનો અતિ મહિમા અંતરમાં થયો. પછી સહુ 4 દિવસ ત્યાં સાથે સિદ્ધપુર રહ્યા. ત્યારબાદ સ્વામી કહે કે હવે હું કાઠિયાવાડ જાઉં છું, ને તમે સહુ ઘેર જાઓ, ને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરજો, ને પંચવર્તમાન ખબરદાર થઈને પાળજો. આમ ભગવાન શ્રી હરિનો મહિમા સમજાવીને દંડી દેવાનંદ સ્વામી સિદ્ધપુરથી સીધા જ કાઠિયાવાડમાં જ્યાં મહારાજ બિરાજતા હતા ત્યાં આવ્યા. અને વિસનગરના ભક્તો ભજન કરતા કરતા સહુ ઘેર આવ્યા. વનમાળી ભાઈએ ઘેર આવીને પાનાચંદ ભાઈને સિદ્ધપુર માન 18 કામળીઓ સંતોને આપી. એ વાત કરી એમ દેવાનંદ સ્વામીએ સંતોને વસ્ત્ર આપવા માટે પાનાચંદ પાસે 18 કામળીઓ જ મંગાવી, અને એની સ્ત્રીની રક્ષા કરવા સારું અગાઉથી ઘેર પરત મોકલ્યા. એ બંને વાતે સહુને દેવાનંદ સ્વામીનો બહુ જ મહિમા થયો. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.